વાલિયા તાલુકાના ડેહલી ગામે આદિવાસી સમાજમાં બંધારણીય જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે આદિવાસી ઘર સંવિધાન અભિયાન અંતર્ગત જય આદિવાસી સેના દ્વારા ભવ્ય જનજાગૃતિ પરેડ યોજાઈ હતી। કાર્યક્રમમાં આદિવાસી સમાજના યુવાનો, વડીલો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। પરેડની શરૂઆત પ્રકૃતિને નમન અને ધરતી માતાની વંદનાથી કરવામાં આવી હતી, જે આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાનો પ્રતિકરૂપ સંદેશ આપતી હતી। ત્યારબાદ જય આદિવાસી સેનાના સૈનિકોએ ડેહલી ગામની મુખ્ય તથા આંતરિક શેરીઓમાં શિસ્તબદ્ધ રીતે પરેડ કરી આદિવાસી એકતા અને જાગૃતિનો સંદેશ આપ્યો હતો। આ પ્રસંગે જય આદિવાસી સેનાના પ્રમુખ હાર્દિક મહેશભાઈ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ સેના અધ્યક્ષ મહેશ વસાવાએ ભારતીય બંધારણમાં આદિવાસી સમાજને મળેલા હક, અધિકાર અને સુરક્ષા બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું અને તેમણે શિક્ષણ, સંસ્કૃતિ અને બંધારણની સમજ દ્વારા સમાજને સશક્ત બનાવવાનો સંદેશ આપ્યો હતો। કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજને લગ્નવિધિ, મરણવિધિ સહિત તમામ સામાજિક સંસ્કારો પોતાની પરંપરાગત રીત રિવાજ અનુસાર કરવા અને પોતાની મૂળ આદિવાસી ઓળખ જાળવી રાખવા માટે અપીલ કરવામાં આવી હતી। આ જનજાગૃતિ પરેડે ડેહલી ગામ સહિત આસપાસના વિસ્તારોમાં આદિવાસી સમાજમાં નવી ચેતના અને એકતાનો ભાવ જગાવ્યો હોવાનું જોવા મળ્યું હતું।